મહુવા શહેરની મિલની ચાલી નજીક જૂનું અને મસમોટું એક વૃક્ષ ધરાશયી થવા પામ્યું હતું. આ વૃક્ષ કન્ટેનર પર ધરાશયી થવા પામ્યું હતું. આથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મહુવા શહેરની મિલની ચાલી નજીક પુરાણું અને મસમોટું વૃક્ષ ધરાશયી થવા પામ્યું હતું. વૃક્ષ ધરાશયી થતા જાહેર માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે વિગત જોઈએ તો મહુવા સાવરકુંડલા રોડ પર આવેલ મિલની ચાલી નજીક આજે બપોરના 12 કલાક આજુબાજુ જાહેર માર્ગની સાઈડમાં ઉભેલું પુરાણું અને મસમોટું વૃક્ષ અચાનક ધરાશયી થવા પામ્યું હતું. આ વૃક્ષ ધરાશયી થયું ત્યારે તે જ સમયે રોડ પરથી કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ મસમોટું વૃક્ષ કન્ટેનર પર પડતા જાહેર માર્ગ થોડી વાર સ્થગિત થઈ ગયો હતો અને માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વૃક્ષ ધરાશયી થતા કન્ટેનરને તો નુકસાન થયું, પણ કોઈ વ્યક્તિને ઈજાઓ થવા પામી ન હતી. એ એક સારી બાબત છે. આ મસમોટું વૃક્ષ ધરાશયી થતા વીજ પોલને નુકસાન થવા પામ્યું હતું અને વીજ વાયરો પણ તૂટી પડ્યા હતા. જો કે વીજ પોલ અને વીજ વાયરને લઈ કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થવા પામી ન હતી. તંત્ર દ્વારા અને સ્થાનિકોની સહાયતાથી વૃક્ષને ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરી જાહેર માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.